સવારમાં આપણે ટ્રેક્ટરમાં લાઈન ભરી લીધી છે ને અત્યારે આપણે બહુ લાગે છે ટાઈટ, તો અત્યારે આપણે ખારી લઈને જવાનું છે ટ્રેક્ટર, કારણ કે આપણે ત્યાં વાવવાનું છે જીરું. માર્ગમાં આપણે મળી ગયા ભાવેશભાઈ ભાટિયા, કારણ કે આપણા આગળ ફાંકી નહીં ને એટલે આપણે એને બૈર કે હાલો ફાંકી ખવડાવો. ખારી પૂગી ગયા મિત્રોને, આપણે ટ્રેક્ટર મૂકી દીધું રોડના કાંઠે સાઈડમાં, કારણ કે નડે નહીં ને. આ બાજકી આપણે ઉભા લીધી, કહેવાની છે એ કોમેન્ટ કરી દેજો. બાપા સુફરને બધું મિક્સ કરતા હતા અને આપણા ભગાભાઈ ચાવડા જીરું ગાઈઠું. ભાઈ માલ તો બધું અહીંયા જ છે. ભગોભાઈ આપણો કરતો તો વણીને સેટિંગ. હવે આપણે એમ લાગે છે કે ધોરી લઈ દેવાની જરૂર છે. બાપાએ દીધી ફાંકી, પછી આનું શું કરવાનું એ તો તમને બધાને ખબર છે. એ તરહ લાગી હતી એટલે આપણે પાણી લઈ જઈએ છીએ. આપણે થઈ ગયા ઘર ભેગા, કારણ કે આપણે પાવડો જોડવો હતો. પાવડો જોડીને આવી ગયા ને અત્યારે આપણે કરવાનું છે ધોરિયા. બાપા જાય છે લીટા તાણવા. પછી આપણે પાથરી દીધી લાઈન, કારણ કે લાઈન જરૂરી છે. અને આ રહ્યો પાવડો, તમે તો કોઈ દી જોયો નહીં હોય. આવી રીતનું કંઈક થાય છે આપણો ધોરિયો. અને આ આપણે કહેતા હતા કે બાપા લીટા તાણવા જાય એને આ લીટો કહેવાય. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી રામ.